ભાઈ અમે છે ને આવા નવા એડવેન્ચરમાં નીકળી જતા હોય ને હવે થોડોક આમ રસ્તો આવ્યો ને ત્યાં થોડીક એનર્જી આવી ગઈ યાર. દાદરા આવશે ને સામેથી દાદરા એટલે પાછી એનર્જી છે ને ડાઉન થઈ જાય. ભાઈ વાત પૂછમાં પાણું એટલું બધું ઠંડુ ઠંડુ છે ભાઈ. ને જો તમે અમારે જવાનું છે સામે જે બતાવી ગયા ભાઈબંધ હોય ને તો જ મજા આવે. બાકી આ કઈ મતલબ નથી આવે. બાકી એકલા તમે છે ને ભાઈ કંટાળી જાવ. ક્યાં જોયેલા ભાઈ આમ જો તમે નજારો છે. હા ભાઈ હાલો સિંહ જોવા જઈએ. હર હર મહાદેવ, કેમ છો તમે બધા? મજામાં જશો મિત્રો. આજે તમને લાગે કે ભાઈ બ્લોગ કઈ જગ્યાએ ચાલુ કરી દીધો તો ભાઈ જો તમે ભાઈબંધ બધા આવી ગયા છે ભાઈ. ને આ ભાઈ શેત્રુંજી પર્વત છે તો જો તમે અહીંથી નજારો ભાઈ આખા પાલીતાણાનો નજારો બતાય ને અહીંયાથી 108 મંદિર ભાઈ. ને ધીરે ધીરે કરતા છે ને હવે અમે બધા ટ્રેકિંગ કરવા નીકળ્યા છીએ. અને ભાઈ છે ને આટલા પગથિયા ચડ્યા ને તો આમ શ્વાસ ચડી ગયો બોલો. કેમ કે કેટલા ટાઈમથી છે ને ચડ્યા નથી એટલે ભાઈ જો તમે નજારો ભાઈ આવો કંઈક નજારો છે ને. હજી છે ને આમ ઉપર સુધી જવાનું સાઈડ ચડતા ચડતા તો ધીરે ધીરે કરતા છે ને ભાઈ નીકળી જઈએ હવે. ભાઈ ડુંગર જેટલો લાગે ને એનીથી અઘરો છે ચડવો. કેમ કે છે ને ભાઈ આમ જો તમે પગથિયા તો ભાઈ ચડવાનું સ્ટાર્ટ કર્યું છે આજે અમે. હજી તો આખો છે ને ડુંગરો ચડવાનો છે. તો ભાઈ જો તમે અહીંથી હવે હાલવાનું આવે છે ને આપણે જવાનું છે સામે બીજો જે ડુંગર બતાવીશ ને ત્યાં જવાનું છે ભાઈ. ને એક ડુંગરો છે એ ચડી ગયા ભાઈ. આ સાસ છે ને ચડવા મળ્યો ને ભાઈ બનજો બધા ભાઈ અમે જાય છે ધીરે ધીરે કરતા. ને ભાઈ લોકેશન જોવો તમે એકવાર. તો ભાઈ છે ને ગયા વર્ષે અમે ગયા હતા ગિરનાર ને આ વખતે અહીંયા આવ્યા છીએ. જોઈએ ગિરનાર હોય ત્યાં બધા કહે ને કેમ કે એકલા મજા ન આવે યાર. ભાઈ બંધ હોય ને તો મજા આવે એટલે જો આ બધા કહે તો ત્યાંથી જવાનું છે. તો ભાઈ અહીંયા અડધા ડુંગરે પોગી ગયા જો તમે ને નજારો જોવો ભાઈ તમે. હજી ભાઈ છે ને અહીંયા જવાનું છે ને અહીંયા થોડાક શું કહેવાય બધા સિનેમેટિક ને એવું બધું ઉતારે છે ભાઈ. તો ભાઈ વરસાદ આવે છે એટલે આમ ઠંડો પવન આવે છે. હવે અત્યાર સુધી શું કહેવાય એમ ગરમી થતી હતી આખા પલળી ગયા જો તમે. મજા આવી ગઈ છે. તો ભાઈ આ બધા સમજો તમે ફોટો શૂટ કરે છે આની પાસે છે આઈફોન. મારામાં તો વિડીયો બને છે વ્લોગ બને છે. કાંઈ નહીં આમાં પડે આનામાં પડી જાય મસ્ત ફોટો શૂટ નથી સારા લાગતા ભાઈ. ભાઈ તમે વરસાદ જો ચાલુ થઈ ગયો અત્યારે ભાઈ. વરસાદમાં હાલતા જાય છે ને ફૂલ વરસાદ આવી ગયો છે ભાઈ. આમ જો બધા ઘણા બધા લોકો છે ભાઈ હાલીને જવા ભાઈ છે ને મજા આવી ગઈ છે. નાતા ડુંગરો ચડવાની મજા જ કંઈક અલગ હોય. આમ જોવો તમે ભાઈ અમે છે ને આવા નવા એડવેન્ચરમાં નીકળી જતા હોય ને હવે થોડોક આમ રસ્તો આવ્યો ને ત્યાં થોડીક એનર્જી આવી ગઈ યાર. દાદરા આવશે ને સામેથી દાદરા એટલે પાછી એનર્જી છે ને ડાઉન થઈ જાય. ભાઈ વાત પૂછમાં પાણું એટલું બધું ઠંડુ છે ભાઈ. ને જો તમે અમારે જવાનું છે સામે જે બતાવી ગયા. આવી મહેફિલ છે ને ભાઈબંધ હોય ને તો જ મજા આવે. બાકી આ કઈ મતલબ નથી આવે. બાકી એકલા તમે છે ને ભાઈ કંટાળી જાવ. ક્યાં જોયેલા ભાઈ આમ જો તમે નજારો છે. હા ભાઈ હાલો સિંહ જોવા જઈએ. સિંહ કેમ કે અત્યારે આવી જાય છે ભાઈ. આવા મસ્ત મજા વાતાવરણમાં સિંહ ક્યાં હોય ને કોઈ અવાજ ન કરતા સિંહ આવશે ને તો ભાઈ આ બધા છે ને આમ ક્યાં ને ક્યાં આમ રેલા નીકળી ગયા છે આ બધા ને ભાગી જાય. પણ અહીંયા ભાઈ છે ને આમ જો તમે નજારો જોવો તમે ખાલી કેમેરો ભાઈ સાફ કરી નાખું 1 મિનિટ. જો તમે છત્રીની સુવિધા લઈને આવ્યા છીએ અમે ને એટલા માટે કેમ કે હવે આવો નજારો હોય યાર ને નાસ્તો ન કરીએ એવું તો બને નહીં યાર. નાસ્તો અમે હારે લઈને આવ્યા છીએ. કેમેરો આપણે મસ્ત મજાનો સાફ કરી નાખ્યો છે. વ્લોગ કેવો લાગે જરૂરથી કોમેન્ટ કરજો ભાઈ. ને આવા એડવેન્ચર તમને ગમે કે નહીં એ પણ કોમેન્ટ કરી દેજો. કેમ કે અમે તો જો ભાઈ બધા
ભાઈબંધ અમને છે ને બધાને ભાઈ આવા એડવેન્ચર કરવા જ ગમે. અમે ગમે ત્યાં છે ને રજા હોય ને એટલે રખડવા નીકળી જાય આવી રીતે. કેમ કે જો ભાઈ સમજો મજા છે ને ગાયલા સમજો નાઈ લીધું આમ જો તમે ભાઈ જિંદગી છે ને આવી જ જીવવાની મજા આવે. મોજે મોજ અને રોજે રોજ જો આમ જોઈ લે આ બધા ભરી નાખું આમ જો ગાંઠ કેની બાટી બોલે છે ભાઈ જો મારા ભાગમાં આવવું જોઈએ બાકી હા કોઈના વ્લોગ માં નહીં લઉં. મારા ભાગમાં આવવું જોઈએ. 500 ના 250 પાણી ક્યાંથી આ બાજુ ઢાળ મારે ખાબો ભાઈ છે ને ફોન આઈફોન છે ને એટલે બાકી ફોન ની છે ને અત્યારે પતી ગયું હોય. અને આમ જો આયા બધા આ બધા ભાઈ છે ને જોતા જાય ભાઈ બધા હાલીને છે ને યાત્રાળુઓ છે ભાઈ. અમે બધા ખાવા બેઠા ભાઈ જતી યાર કેમેરો જો મિત્રો અહીંયા આમ જો બધો પૂરો છે ને ભાઈ વરસાદમાં આને તકલીફ પડતી હોય કે નહીં કઈ ખબર નહીં આપણને. આમ જો વરસાદમાં માખીઓ રહી છે ભાઈ ને આમ જો તમે નજારો જોઈ લો એટલો ભાઈ ઘટે જ નહીં. આ બધા ભાઈ છત્રીમાં ભૂખા થઈ જાય બોલો. આપણે થોડું ગમતું નાસ્તો કર્યો ઘરેથી લઈને આવ્યા હતા અમે ને ભાઈ હવે પછી જે કંઈ વધશે ને આગળ બગડે એ બધું અમે ઘરે જ લઈને વયા જઈશું. કેમ કે ભાઈ આવી સારી જગ્યા હોય કાંઈ કચરો ન ફેલાવાય ભાઈ. એટલે ખાસ તમે આવો ને તો તમે ધ્યાન રાખજો ભાઈ. મજા છે આ બધાને. તો જો ભાઈ આ વ્યૂ નથી મિત્રો, આ છે ને નેચર છે. નેચર જો તમે બધા ભાઈ બેઠા બધાને મજા આવી ગઈ ભાઈ. ને અહીં જો નજારો છે તો એક નંબર નજારો છે ભાઈ. અહીંયા જો આ લોકો છે ને ડોળીવાળા છે ભાઈ. જે લોકો ચડી ન શકતા હોય ને એને ચડાવે અને ઉતારે. જો તમે અહીંથી તો ઘણા લોકો છે ને ખાલી આવે કેમ કે ઉપર જે થાકી જાય ને ભાઈ એને આ લોકો ચડાવી લે. અને આ કામ બહુ અઘરું છે ભાઈ. તો જો ભાઈ વ્યૂ ભાઈ મસ્ત મજાનો નજારો છે ભાઈ. અહીંયા બેસવાની મજા જ અલગ અલગ છે. વરસાદ અને પ્લસ ભાઈ છે ને મસ્ત મજાનો પવન ટાઢો. કોરા આમ જો તમે લોકેશન જો એક વખત ભાઈ. વાદળું આવી ગયું વાદળું. આમ જો તમે બચલા ભાઈ અહીંયા જો ભાઈ અહીંયા છે ને નાનું તો ઝરણું આવે અહીંયા છે ને નાનું રામ લખેલું છે ત્યાં જઈશ. અત્યારે અહીંયા પહોંચી ગયા ને ચપ્પલ ને બધું કાઢ્યું અહીંયા ને હવે જો તમે અમે ઉપર જઈએ છીએ ધીરે ધીરે કરતા. ને મિત્રો અહીંયા છે ને અંદર મેઇન મંદિરમાં વિડીયોની પરમિશન નથી તો ત્યાં આપણે નહીં ઉતારીએ. જ્યાં પરમિશન છે ને ત્યાં જ આપણે ભાઈ છે ને વિડીયો શૂટિંગ કરીશું બરાબર. ત્યાં લોકેશન છે જો તમે અહીંયા મેઇન મંદિર તરફ જવાનો રસ્તો છે પણ ત્યાં મનાઈ છે ને એટલે આપણે ત્યાં નહીં વ્લોગ ઉતારીએ. ને અહીંયા જો ભાઈ અહીંથી જવાય છે ભોળાનાથના મંદિર તરફ ને મેઇન મંદિરમાં છે ને અમે દર્શન કરીએ એવા ભાઈ એટલે હવે અહીંયા જઈએ છીએ. આ રસ્તો જોવો તમારે એક નંબર છે ભાઈ. પાણી જાય છે ભાઈ. અમે ગિરનાર ગયા હતા ત્યારે ત્યાં વરસાદમાં આવો નજારો હતો ભાઈ. સેમ ટુ સેમ છે ને એવો નજારો છે. ત્યાં જોવો તો ભાઈ લોકેશન કેવું છે ને કોમેન્ટ કરીને જરૂર કહેજો ભાઈ. ને આનો થોડોક ઇતિહાસ કેટલા મંદિર છે એ તમને થોડુંક છે ને શાંતિથી એક જગ્યાએ બેસીને જણાવીએ અમે. તો ખાલી તમે અત્યારે જો આ કોઈકના શું છે કોના છે એ ખબર નહીં પણ આવી રીતે નખાય નહીં ભાઈ. તો જો તમે અહીંથી જવાનો રસ્તો છે ને પવિત્ર શ્રી ઈશ્વર કુંડ ભાઈ. અહીંયા છે ને કુંડ છે એ પણ બતાવું તમને. ને ભાઈ અહીંયા ભોળાનાથનું મંદિર છે ને ત્યાં બિલકુલ શાંત જગ્યા હોય ને બહુ મજા આવે બેસવાની. તો આ જગ્યાએ છે ને ભાઈ તમારે આવું ને તો જરૂર આવજો ભાઈ, મજા આવશે. જો અહીંયા છે ને કુંડ જે આવો જો તમે ને હજી છે ને એક કુંડ આગળ છે અને એ કુંડનું નામ છે સૂરજ કુંડ. તો એ પણ બતાવું તમને. એનું પણ બોર્ડ છે સોરી અહીંયા સૂરજ કુંડ ભાઈ જો. ને અહીંયા ભાઈ મહાવીર સ્વામીનું મંદિર છે જોવો તમે. ને ભાઈ
આ છે સૂરજ કુંડ. જો તમે નજારો અહીંનો અંદરથી બતાવું તમને. જો ભાઈ એકવાર ભાઈ આવી મસ્ત મજાની જગ્યા છે. પૂરું મંદિર પણ બતાવું તમને. અહીંયા વિડીયોની પરમિશન છે એટલે મેં અહીંયા શૂટ કર્યું, બાકી અહીંયા હું શૂટ ન કરે. જુઓ તમે